નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન શ્રોતાગણ એવં મહાનુભાવ. શ્રી આલવારોના પ્રસંગમાં અંતિમ આલવાર શ્રી તિરુમંગઈ આલવારની આપણે ચર્ચા કરી રહ્યા હતા અને સૌથી વિલક્ષણ આલવાર છે જેના વિષયમાં આપણે સાંભળ્યું કે એમના જીવનમાં એક એવી ઘટના બની જ્યારે એક યુવતીમાં એમને પ્રેમ થયો જે વૈષ્ણવી છે, ભગવાનની ભક્ત છે, અને એ પ્રેમને પામવા માટેની એક શરત હતી, પ્રતિદિન 1000 વૈષ્ણવોને પ્રસાદ, જેને પરિપૂર્ણ કરવા માટે તિરુમંગઈ આલવાર એમણે પોતાનું ધન લગાડ્યું. ત્યારબાદ રાજાના ધનનો ઉપયોગ કર્યો, પણ તોય મેળ ન પડ્યો. અને અંતે એમણે એક યોજના બનાવી કે શ્રીરંગમના માર્ગ ઉપર આવવાવાળા જે ધની અને સ્વાર્થી લોકો છે એને લૂંટી અને કાર્યક્રમને આગળ વધારવો. પણ એકવાર સાક્ષાત દર્શનાર્થીઓના રૂપમાં ભગવાન લક્ષ્મીનારાયણ જ્યારે એમની પરીક્ષા કરે છે અને આ યોજનાની એક કમી સ્વયં ભગવાન એને બતાવે છે કે આ કાર્ય દ્વારા નિશ્ચિત એવું થશે કે શ્રીરંગમની અંદર આવવાવાળા જે દર્શનાર્થીઓ છે એની ભીડ ઓછી થશે, અને જો દર્શનાર્થીઓ ઓછા થશે તો સ્વાભાવિક મંદિરની જે સેવાઓ છે એમાં બાધા ઉત્પન્ન થશે, એમાં વિઘ્ન આવશે. અને આ રીતે ભગવાને સ્વયં એમનું માર્ગદર્શન કર્યું. અને ત્યારબાદ ભગવાન એને દર્શન આપી ત્યાંથી અદૃશ્ય થયા. પછી તિરુમંગઈ આલવાર વિચાર કરે છે કે આ વર્તમાન ગતિવિધિઓ એને જો હું ચાલુ રાખું તો શ્રીરંગમમાં સંખ્યા તો ઘટશે, અહીંયા સેવામાં કંઈક બાધા ઉત્પન્ન થશે, અને આમાંય મારી આ વિધિથી શ્રીરંગમમાં યાત્રીઓની સંખ્યા ઓલરેડી ઓછી થઈ ચૂકી છે. તો બની શકે કે ઇન ફ્યુચરમાં શ્રીરંગમની મહિમા ઓછી થાય, અને એટલા માટે મારે આ કાર્યને બંધ કરવું જોઈએ. કારણ કે ભગવાનના પવિત્ર સ્થળનું નામ, એનો યશ, એની ભવ્યતા એ આવવાવાળા યાત્રીઓ ઉપર નિર્ભર કરે છે કે લોકો ત્યાં આવે, ત્યાં દાન દક્ષિણા આપે, જેનો ખર્ચ ભગવાનની સેવામાં કરવામાં આવે છે, જેનાથી પ્રેરિત થઈ અને અન્ય લોકો પણ યાત્રા કરવા માટે પ્રેરિત થાય અને ભગવાનના દર્શન માટે આવે છે. તો આ કાર્ય જો હું ચાલુ રાખું તો જે કિંમતી ભેટ ભગવાન રંગનાથ માટે આવે છે આ બંધ થશે, તો ધામની મહિમાને ઘટાડવામાં હું એક કારણ બનીશ. આ રીતે ખૂબ વિચાર કર્યો એમણે, અને પછી નિર્ણય લીધો કે મારે આ કાર્યને છોડી
હાલ કે હવે એને ઈ પાપ લાગે છે કે મેં જે કૃત્ય કર્યું છે એ પાપ પૂર્ણ છે, અને એટલા માટે આને બંધ કરી અને મારે આ પાપનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. તો પ્રાયશ્ચિત માટે શું કરીશ? પ્રાયશ્ચિત માટે એમણે એક વિચાર કર્યો કે અહીંયાથી નિકટ જે શહેર છે, જે મોટા મોટા ગામ છે, ત્યાં ઘણા જમીનદારો રહે છે, ઘણા મોટા લોકો વાસ કરે છે. તો એ બધાની પાસે જઈ અને હું ડોનેશન માગીશ. જે કામ લૂંટફાટથી થતું હતું એ હવે ડોનેશનથી કરશું, અને જો નહીં થાય તો આને બંધ કરી દેશું. તો ડોનેશન માંગી અને ભગવાન રંગનાથ માટે એક ભવ્ય મંદિરનું નિર્માણ કરીશ, આવો એણે એક સંકલ્પ કર્યો. અને ભવ્ય મંદિરની અંદર ભગવાન રંગનાથજીની ભવ્ય સેવા કરવાનો પ્રયાસ કરીશ, સૌથી બેસ્ટ સેવા. એટલે આ પ્લાનિંગ, એનો તો વિચાર જ છોડી દીધો, કારણ કે સ્વયં ભગવાને આવી અને એને માર્ગદર્શન કર્યું છે. તો હવે એમના મનમાં એક આવી ઈચ્છા થઈ કે મારે ભગવાનની ભવ્ય સેવા કરવી છે, કારણ કે ભગવાનનું જે ગર્ભગૃહ છે એ જીર્ણ થઈ ચૂક્યું છે, તો એને પણ રિપેરિંગ કરવું પડે એમ છે, રિનોવેશન કરવું પડે એમ છે. અને વર્તમાન જે મંદિર છે તો એમાં કોઈ આંગણ નથી, તો એક સુંદર વિશાળ આંગણ હોવું જોઈએ, એક વિશાળ મંડપ હોવો જોઈએ કે જ્યાં આવી અને આ યાત્રીઓ સુવિધાપૂર્વક રંગનાથજીના દર્શન કરી શકે. તો આવો વિચાર એના મનમાં થયો, અને અંતિમ એક સુંદર વિચાર એમણે કર્યો કે મારું જે જીવન છે આ સંપૂર્ણ જીવન હવે ભગવાન રંગનાથજીની સેવા માટે સમર્પિત છે, અને આ મારો અજેય સંકલ્પ છે. કાંઈ પણ થઈ જાય પણ આ મારે મારા જીવનમાં પૂર્ણ કરવાનું છે. આવો સંકલ્પ તિરુમંગઈ આલવારે કર્યો. અને જે વિવાહ કરવાનો વિચાર હતો એ તો આમાંય છૂટી ગયો, કારણ કે ભગવાનનું દર્શન થયા પછી તો એ કન્યા પણ ભૂલાઈ ગઈ અને એની શરત પણ ભૂલાઈ ગઈ. પણ હવે નિશ્ચય થયો કે જીવન જે બાકી છે, હજી તો યુવાન છે, પણ જેટલું પણ શેષ જીવન છે આ રંગનાથજીની સેવામાં સમર્પિત કરીશ, અને ભગવાનના મંદિર માટે હું પ્રયાસ કરીશ. દાન માગીને હવે આ કાર્ય કરવું છે. એટલે અત્યાર સુધીની જે કાંઈ ગતિવિધિઓ હતી એને રોકી દીધી, અને ત્યારે એ પોતાના ઘોડા ઉપર સવાર થઈ અને જંગલમાં જ્યાં જ્યાં એમના સાથીઓ, જે ટીમ બધી હતી, એમને મળ્યા અને એને કીધું કે મારા પ્રિય ભાઈઓ, તમે નિષ્ઠાપૂર્વક મારી સાથે કામ કર્યું છે, તો આજે વૈષ્ણવ પ્રસાદનો જે કાર્યક્રમ છે તિરુભોજ, આને આપણે આજે અહીંયા પૂરો કરીએ છીએ. સમાપ્તિની ઘોષણા હું કરું છું, અને તમે બધા પોતપોતાના ઘરે વયા જાઓ, શાંતિથી પરિવાર હારે રહ્યો અને આનંદ કરો, ઈમાનદારીપૂર્વક જીવનયાપન કરો અને શાંતિથી વ્યવહાર ચલાવો. થોડા સમય પછી ભગવાન રંગનાથજીના સેવકના રૂપમાં હું તમને પાછો મળીશ. હવે મારો આ જીવનનો એક પાર્ટ અહીંયા પૂરો થઈ ગયો, પણ હવે રંગનાથજીના સેવક તરીકે મારી મુલાકાત તમારી સાથે થવાની છે. તો હવે હું જાઉં છું. આવું કહી અને જે સ્થાન ઉપર આ કાર્યક્રમ ચાલતો હતો, જ્યાં મંડપ નાખ્યો હતો, ત્યાં જઈને પણ કીધું કે આજે જે પ્રસાદ લેવાનો છે આ તમારો અંતિમ પ્રસાદ છે, કાલથી અહીંયા કોઈ પ્રસાદ હવે મળવાનો નથી. આની સમાપ્તિની ઘોષણા કરી, એક નાનું એવું આશીર્વાદ આપતું એક પ્રવચન કર્યું, અને ભવિષ્યની યોજના એણે ત્યાં બતાવી તિરુમંગઈ આલવારે, કે મારો હવે પ્લાન એવો છે કે ભગવાન રંગનાથ માટે અત્યારે એક મંદિર તો છે પણ એ નાનું છે અને જીર્ણ થયું છે, એક ભવ્ય મંદિર અહીંયા આપણે નિર્માણ કરવાનું છે. અને એક જગ્યાએ એવી પણ કથા છે કે તિરુમંગઈ આલવાર અને કુમુદવલ્લીના વિવાહ થયા, પણ જે મૂળ સ્ત્રોત પ્રાપ્ત થઈ રહ્યા છે
એમાં વિવાહનો કોઈ ઉલ્લેખ નથી. પણ ત્યાં એવું વર્ણન છે કે તિરુમંગઈ આલવારને જ્યારથી ભગવાનનું દર્શન થયું ત્યારથી કુમુદવલ્લીના સ્થાને શ્રી રંગનાથજીને પ્રેમ કરવા લાગ્યા છે. પ્રેમ તો છે, પણ પહેલા કુમુદવલ્લીમાં હતો, હવે એ પ્રેમ કોનામાં થઈ ગયો છે? ભગવાન રંગનાથમાં. તો આ રીતે એમના જે પિતા છે એમની પાસે જઈ અને નિવેદન કરે છે કે મારી એક બહુ મોટી ભૂલ હતી કે જે મેં તમારી દીકરી સાથે વિવાહનો પ્રસ્તાવ રાખ્યો એને હું કેન્સલ કરું છું. અને કુમુદવલ્લીના ચરણ પકડ્યા અને એને કહે છે કે હે કુમુદવલ્લી, મેં સમસ્ત પારિવારિક રાજસિક કાર્યોનો પરિત્યાગ કરી દીધો છે. હું સર્વસંગ પરિત્યાગી બની અને શેષ જીવન રંગનાથજીની સેવામાં વ્યતીત કરવાનો મેં નિર્ણય લીધો છે. અને તમારા ચરણ હું એટલા માટે પકડું છું કારણ કે અહીંયા સુધી મને પહોંચાડવા માટે તમે જવાબદાર છો. તમારા કારણે મને ભગવાન રંગનાથનું દર્શન થયું છે, તમારા કારણે મને ભગવાન રંગનાથમાં પ્રેમ થયો છે. અને એટલા માટે હવે શ્રીરંગમ જઈ અને હું મારી યોજનાઓને પૂર્ણ કરીશ, તો તમે મને આશીર્વાદ આપો. આ રીતે બે હાથ જોડી ત્રણેય એના માતા પિતા કુમુદવલ્લીની ક્ષમા યાચના કરી અને આંખોથી અશ્રુઓ, કારણ કે હવે એની પ્યોર ભક્તિ જે છે એ પ્રગટ થઈ રહી છે, કારણ કે ભગવત દર્શન થઈ ગયું. જે કાંઈ ઈચ્છા આકાંક્ષાઓ હૃદયમાં હતી આ બધું પરિપૂર્ણ થઈ ગયું છે. તો આ રીતે એક શુદ્ધ ભક્ત તરીકે તિરુમંગઈ આલવાર હવે પોતાને પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે. કુમુદવલ્લી તિરુમંગઈ આલવારના ચરણોમાં પડી અને આશ્ચર્ય અને ઉત્સાહ સાથે એમને જોઈ રહી છે. આશ્ચર્ય એ વાતનું છે કે વિવાહ માટે કેટલું ખતરનાક પ્લાનિંગ આણે કર્યું છે, મારી આટલી મોટી શરત એણે સ્વીકાર કરી અને આજે અચાનક વિવાહનો પ્રસ્તાવ કેન્સલ. ભગવાન રંગનાથમાં એટલો પ્રેમ, તો એને આશ્ચર્ય છે અને એક ઉત્સાહ પણ છે, કારણ કે એ પોતે પણ વૈષ્ણવ છે. તો આ પરિવર્તન, જો કે એને ખબર હતી, કારણ કે એણે જ્યારે આ શરત આપી તો એ જ વિચાર સાથે શરત આપેલી કે જો આ વ્રત કરશે તો નિશ્ચિત રૂપમાં વૈષ્ણવોની સંગતિના કારણે આનું પરિવર્તન થવાનું છે, આ એક શુદ્ધ ભક્ત બનશે. એને તો ખ્યાલ હતો, પણ આજે જોયું કે પોતાની યોજનાનું આટલું સુંદર પરિણામ આવ્યું છે, તો એમણે ભગવાન રંગનાથને કોટી કોટી ધન્યવાદ આપ્યા મનથી કે રંગનાથજી, તમારો આભાર કે તમે આના હૃદયમાં શુદ્ધ ભક્તિ પ્રગટ કરી છે. અને આ રીતે બે હાથ જોડી અને તિરુમંગઈ આલવારને પ્રાર્થના કરી કે આપણે બંને સૌભાગ્યશાળી છીએ, બંને ભગવાનના કૃપા પાત્ર છીએ. રંગનાથજીએ આપણા બંનેનો સ્વીકાર કર્યો છે અને જો હવે આપણી ઈચ્છાઓ પણ એક સમાન છે. તમારે પણ રંગનાથજીની સેવા કરવી છે, મારે પણ રંગનાથજીની સેવા કરવી છે. એને બેયનો એક જ લક્ષ્ય છે જીવનનું. કુમુદવલ્લીને વિવાહ નથી કરવા. શા માટે? કારણ કે એણે પણ પોતાનું જીવન કોને સમર્પિત કર્યું? રંગનાથજીને. અહીંયા તિરુમંગઈ આલવાર એના હૃદયમાં શુદ્ધ ભક્તિ જાગી, તો એને પણ વિવાહનો સંકલ્પ નથી, કારણ કે એણે પણ રંગનાથજીની, તો કે હવે તો આપણા બેયનો માર્ગ એક થઈ ગયો છે. અને એટલા માટે આપણે બંને મળી અને રંગનાથજીની સેવામાં જીવન સમર્પિત કરશું. શીઘ્ર હું તમારી શિષ્ય બની અને રંગનાથ મંદિરમાં હું તમને મળીશ. અને આ રીતે કુમુદવલ્લીએ પણ પોતાનો ભાવ જે છે એ વ્યક્ત કર્યો. એનું એક કારણ છે, ત્વરિત શા માટે નથી ગઈ? કારણ કે એના માતા પિતા વૃદ્ધ છે, તો એણે વિચાર્યું જ્યાં સુધી આ માતા પિતા જીવિત છે ત્યાં સુધી હું એમની સેવા કરું, અને એ જ્યારે નહીં હોય ત્યારે હું રંગનાથ મંદિરમાં તમને મળીશ, તમારી પાસે દીક્ષા લઈ અને હું તમારી શિષ્યા બનીશ. તો આ રીતે બંને કુમુદવલ્લી અને તિરુમંગઈ આલવાર બંનેએ પોતાનું સમર્પણ ભગવાન રંગનાથને કર્યું. અને ભગવાન પોતાના અલગ અલગ ઉત્તમ આશીર્વાદ પ્રદાન કરે અને શ્રીરંગમની અંદર જે તમારી યોજનાઓ છે
આ ભગવાન રંગનાથ સફળ બનાવે આવી શુભકામનાઓ સાથે આ બંને ત્યાંથી જુદા પડ્યા છે અને કુમુદવલ્લીના ઘરેથી નીકળી અને તરત જ તિરુમંગઈ આલવાર શ્રીરંગમમાં આવે છે. શ્રીરંગમમાં આવી અને ભગવાન રંગનાથજીનું શરણ ગ્રહણ કર્યું. તો આ સમયે એમની ઉંમર હતી 35 વર્ષ. તો હજી યુવાન છે. 35 વર્ષની ઉંમર અને 85 વર્ષ સુધી જીવિત રહ્યા તિરુમંગઈ આલવાર. તો 35 વર્ષથી લઈને 85 વર્ષ સુધીનો જે સમય છે એ સંપૂર્ણ સમય એમણે ક્યાં વ્યતીત કર્યો? શ્રી રંગનાથજીની સેવામાં, શ્રીરંગમની અંદર. જો એક ઘટનાથી કેટલું મોટું પરિવર્તન થઈ ગયું એમના જીવનમાં. તો ક્યારેક ક્યારેક આપણને પણ જ્યારે કોઈ શુદ્ધ ભક્તની સંગતિ મળે ત્યારે એ ભક્તની કોઈ વાત અથવા એની કૃપા કારણભૂત હોય છે આપણને ભગવાનની સેવામાં લગાવવા માટે. પણ જો જ્યારે જ્યારે માયાનો પ્રભાવ બહુ વધારે થઈ જાય ને ત્યારે આપણને ભગવાનની સેવામાં રુચિ આવતી નથી. કારણ કે મૂળમાં આપણી રુચિ સંસારની સેવામાં છે અને આ ધંધો અનંત જન્મોથી હાલ્યો છે. આપણે પહેલી વાર નથી લાગ્યા એની સેવામાં. અનંત જન્મો સંસારની સેવા કરી છે આપણે અને એટલા માટે જલ્દીથી ભગવાનની સેવામાં આપણું એટ્રેક્શન થતું નથી. પણ વાંધો નહીં, લાગેલા રહેવું તો થઈ જાય ધીમે ધીમે. અત્યારે ભલે અહીં બેઠા છીએ પણ આમાંથી ઘણા ભક્તો એવા હશે આગળ ભવિષ્યમાં કે જે લોકો પૂર્ણરૂપે ભગવાનને સેવા માટે સમર્પિત થશે. પ્રારંભિક લેવલમાં તો ડિસિઝન લેવું બહુ અઘરું હોય યાર. આ તો તિરુમંગઈ આલવાર છે તો એના માટે અઘરું નથી. પણ આપણા જીવનમાં પણ લક્ષ્ય તો એ હોવું જોઈએ કે ક્યારેક ને ક્યારેક મારું જીવન પણ ભગવાનની સેવામાં સમર્પિત કરવાનું છે. એક ભક્તનું આ લક્ષ્ય હોવું જોઈએ. નહીંતર આ જીવન શું કરવાનું છે આપણે? તમે વિચાર કરો, બસ ખાલી આ સાંસારિક સેવાઓ જે ચાલી છે અત્યાર સુધી એ જ કરવું છે આગળ? કે આપણે આપણા જીવનને પણ કંઈક સારા માર્ગ ઉપર ડેવલપ કરવું છે? આ મનુષ્ય જીવન જે દુર્લભ મળ્યું છે આનો સદુપયોગ કરવો છે. તો ભક્તએ આની ઉપર વિચાર કરવો જોઈએ. તો આપણે પણ જ્યારે જ્યારે તમારી જવાબદારીઓમાંથી તમને એવું લાગે હવે નિવૃત્ત થવાનો સમય થઈ ગયો છે તો લક્ષ્ય આ હોવું જોઈએ કે મારે પણ પૂર્ણ સમય ભગવાનની સેવા કરવી છે. તો તિરુમંગઈ આલવાર એટલા સૌભાગ્યશાળી છે, 35 વર્ષની ઉંમરમાં આ લક્ષ્ય સફળ થઈ ગયું. આવી ગયા શ્રીરંગમમાં અને પહેલો દિવસ એનો કેવો હતો? તો પવિત્ર કાવેરી નદીની અંદર એમણે સ્નાન કર્યું. તમે જો શ્રીરંગમ મંદિર હમણાં જે દક્ષિણ ભારત યાત્રામાં આવશે એ ભક્તોને સૌભાગ્ય છે, આનું દર્શન થશે, જેની કથા તમે સાંભળી રહ્યા છો. ગોદાવરી 2 ધારાઓમાં વહે છે શ્રીરંગમમાં. આમ 2 પ્રવાહ જાય છે અને એની વચ્ચેનો જે ભાગ છે ને ત્યાં રંગનાથજી બિરાજમાન છે. અને એ નદીના પછી બીજા કાંઠા ઉપર સિટી છે. તો આ બંને ગોદાવરીના જે તટ છે બહુ સુંદર સ્થાન છે. 150 એકરમાં ફેલાયેલું છે આ રંગનાથ મંદિર. લગભગ વર્લ્ડનું સૌથી મોટું મંદિર છે. 150 એકર, લગભગ ક્યાંય એટલું મોટું વિશાળ મંદિર તમે નહીં જોયું હોય. અને એવું ભવ્ય મંદિર પણ વિશ્વમાં તમે ક્યાંય નહીં જુઓ જે રંગનાથજીનું મંદિર છે. તો કાવેરી નદીમાં સ્નાન કરી અને પોતાના મસ્તક ઉપર શ્વેત અને લાલ, તમે જો શ્રી વૈષ્ણવનું જે તિલક છે એમાં 2 રંગ છે, એક સફેદ અને એક લાલ રંગનું, વચ્ચે ઊભી લીટી હોય અને સાઈડમાં વ્હાઈટ. તો એમણે સુંદર તિલક ધારણ કરી ભગવાન રંગનાથજીના ગર્ભગૃહમાં પ્રવેશ કરી અને સુંદર ભગવાનનું અર્ચન કર્યું. એમણે અર્ચન કરીને જોયું આખું જે ઓલ્ટર છે એમાં કે ક્યાં ક્યાં રિનોવેશન કરવા જેવું છે, કેટલું તૂટી ગયું છે, કેટલું ખંડેર થઈ ગયું છે, આને પાછું આપણે રિનોવેટ કરવાનું છે. તો એક નાનું એવું મંદિર ને 4 દિવાલ, મતલબ એ સમયમાં એટલું ભવ્ય મંદિર નહોતું ત્યારે જ્યારે તિરુમંગઈ આલવાર ત્યાં ગયા છે. સામાન્ય જે મંદિરો આપણે જોઈએ છે નાના નાના હોય આવું મંદિર હતું. મંદિરમાં એક પણ ગોપુરમ નહોતો.
દક્ષિણ ભારતના પ્રત્યેક મંદિરોમાં ગોપુરમ હોય છે. ગોપુરમ મને ગેટ. તમે મંદિરમાં એન્ટર થાવ ને પેલા ઊંચો ગેટ હોય મોટો આખો. ફોટામાં જોશો, ગૂગલમાં સર્ચ કરશો તો મળશે તમને, ગોપુરમ લખજો એટલે આવી જાય. પ્રવેશ દ્વાર જે છે. અને કોઈ યાત્રીઓ આવ્યા હોય તો એમને ત્યાં રહેવા માટેની કે કંઈક બેસવાની કે એવી પણ કોઈ વ્યવસ્થા નહોતી. તો મંદિરના એક ખૂણામાં બેઠા અને વિચાર કરવા માંડ્યા કે સૌથી પહેલાં તો આ ગર્ભગૃહ જે છે આનું રિનોવેશન પહેલાં કરવું પડશે, અને મંદિરની જે દિશા છે, મતલબ ચારેય બાજુથી મંદિરની વિસ્તાર કરવો પડે એમ છે. અને એટલી મોટી દિવાલો હોવી જોઈએ કે જે દિવાલોની અંદર સુંદર ગોપુરમનું નિર્માણ કરીશ. અને આ પરિયોજના એટલી વિશાળ છે કે આના માટે મારે ખૂબ ધનની જરૂર છે. તો આ નગરની અંદર જેટલા પણ સંપન્ન વ્યાપારીઓ છે, જેટલા પણ ધની લોકો છે, આ બધા પાસે જઈ અને હું ડોનેશન ભેગું કરીશ અને આ મારી જે યોજના છે એને પૂરી કરીશ. તો રંગનાથ મંદિરમાં બેઠા બેઠા આખા મંદિરનું પ્લાનિંગ લીધું એણે. મારે શું શું બનાવવાનું છે આખું પ્લાનિંગ બનાવ્યું. અને પછી બીજા જ દિવસે અમલ ચાલુ. આપણી જેમ નહીં, હજી તો હાલે છે બધું પ્લાન. હે ને, આપણે પ્લાન તો કરી નાખીએ પણ એપ્લાય કરવામાં બહુ ટાઈમ લાગી જાય. તિરુમંગઈ આલવાર બીજા જ દિવસે નીકળ્યા. થોડાક લોકો પાસે ગયા અને કીધું કે રંગનાથજી માટે એક સુંદર ભવ્ય મંદિરનું નિર્માણ કરવું છે, ડોનેશન આપો. તો કેવલ નિરાશા અને અપમાન. એને એવું નહીં, ડોનરો ત્યારે એવા જ હતા જેવા અત્યારે છે. કારણ કે આમ સીધું તેમ માગો ને આપી દે એવું થોડી થાય તરત. એને તો આમ તો ફેમસ થઈ ગયેલા કારણ કે ઓલી લૂંટફાટમાં. એટલે પછી આમ હારા બનીને કોઈની પાસે માગવા જાય કેમ મળે. તો એલા લોકોએ કીધું કે તમારી યોજનાઓ ઠગવા સિવાય બીજી કાંઈ છે નહીં, એટલે તમને કોઈ ધન નહીં મળે. અમુકે તો કીધું હાલો અહીંથી આગળ આમ હાથ દેખાડી દે એમને. લોકો ઘૃણા કરવા લાગ્યા, હસવા માંડ્યા એમની ઉપર. અને આપસમાં લોકો ચર્ચા માંડ્યા કરવા કે પહેલાં તો ડાયરેક્ટ લૂંટતા હતા, હવે આ બીજું પ્લાનિંગ કર્યું છે કંઈક લૂંટવાનું. પણ આની વાતમાં આપણે આવવાનું નથી. અને આવી રીતે ખૂબ તિરસ્કાર, ઉપવાસ. હવે તિરુમંગઈ આલવાર હતા રાજા, રાજામાં સીધા ભગત બન્યા. અને આ અપમાન કેવું અઘરું થાય એમ. માની લો કોઈ કરોડપતિ ઘરમાંથી કોઈ હોય અને એ ભક્ત બને, ભક્ત બનીને આપણે એને કહી જાઓ તમે ડોનેશન લેવા માટે, આપણે સેવામાં એને લગાડીએ ડોનેશન લેવાની. અને ઓલું કોઈના ઘરે જઈને કંઈક આપો ને મંદિર માટે પૈસા, અને ઓલા જે અપમાન કરે હે ને, તો બિચારો વિચાર કરે આટલા વર્ષમાં સારું મારા બાપાએ કોઈ દી આવું નથી કીધું મને. એને અને આનું સહન કરવાનું. ભક્તિમાં એ છે ત્રેણાદપી લાવવું, વિનમ્રતા, આ બહુ જરૂરી છે. કારણ કે વિનમ્રતા વગર તો કોઈ ભક્ત બનવાનું નથી. જ્યાં સુધી આપણને ભક્તો સાથે વ્યવહાર કેમ કરવો, એની હારે બોલવું કેમ, આ નહીં ખબર પડે ત્યાં સુધી આપણે ગમે એટલી સાધનાઓ કરતા હોય, આપણે ગમે એટલા વિધિ વિધાનોનું પાલન કરતા હોય, આપણે ભક્ત બની શકવાના નથી. કોઈને એવું લાગતું આપણે 64 માળા કરીએ છીએ રોજ, કાંઈ વાંધો નહીં, પણ એક ભક્ત સાથે વ્યવહાર કેમ કરવો જોઈએ જો તમને ખબર નથી તો તમારી 64 માળા કાંઈ કામની નથી. આ સૌથી મુખ્ય વસ્તુ આ છે, ભક્ત સાથેનો વ્યવહાર. સાધના સેકન્ડ નંબર ઉપર છે. પછી આ ખબર હોવી જોઈએ, નહીતર બધી તપસ્યા ફેલ થઈ જાય. અને કોઈ વ્યક્તિ સારો વૈષ્ણવ છે કેવી રીતે ખબર પડે? એના વ્યવહારથી. જેનો વ્યવહાર સારો છે એ ઉત્તમ વૈષ્ણવ છે. આવી શાસ્ત્રોની પણ પરિભાષા છે. તો આપણે ચૈતન્ય મહાપ્રભુનો જે ઉપદેશ છે ત્રેણાદપી સુની છે, જ્યાં સુધી વિનમ્રતા આપણી અંદર નહીં આવે ત્યાં સુધી આપણે સારા ભક્ત બનવાના નથી. અને આ જે એક્સપિરિયન્સ છે જે તિરુમંગઈ આલવારને થઈ રહ્યો છે, આવો અનુભવ આપણને પણ થવો જોઈએ.
કારણ કે કોક આપણું અપમાન કરે ત્યારે તો ખબર પડે ને આપણે કેટલા વિનમ્ર છીએ, હે ને? નહીં તો ઘણી વાર શું થાય, તમે મંદિરમાં આવ્યા હોય, નવા નવા ભક્ત હોય, સેવામાં લાગ્યા હોય, જો કોઈ જૂના ભક્ત થોડા ગરમ થઈ ગયા, અહીંયા અવાય નહીં, ફરી નહીં કહે. આવો વિચાર આપણા મનમાં આવી જાય કે આમાં ન અવાય, અને આપણે સેવામાંથી ભક્તિમાંથી આઉટ થઈ જાય. પણ યાદ રાખો, અપમાન જે છે ને એ સારું છે, આપણી ભક્તિને મજબૂત બનાવવા માટે, આપણને મજબૂત બનાવવા માટે. અને આના માટે સૌથી બેસ્ટ સેવા પ્રભુપાદજી આપી એ છે બુક ડિસ્ટ્રીબ્યુશન, પુસ્તક વિતરણ. તમે બુક લઈને જાઓ કોઈની પાસે અને કહો આ ભગવદ્ ગીતા લ્યો, એટલે કે આ ધંધો કરવા નીકળ્યા છે. અને એ જ્યારે કાનથી અંદર જાય અને એને સહન કરો ને જ્યારે, હા, વિનમ્રતા ત્યારે આવે અસલી અંદર. એટલે સૌથી સારો ભક્તિ બને જેણે પુસ્તક વિતરણ કર્યું છે. કારણ કે બાકી તો તમારું અપમાન કોઈ કરવાનું જ નથી ક્યારેય. તો વિનમ્રતાનો પરિચય ક્યાં મળશે? પુસ્તક વિતરણ. આ સૌથી બેસ્ટ સેવા છે. કેમ? એક સારો પુસ્તક વિતરક જે છે એ ફ્યુચરનો સૌથી શ્રેષ્ઠ ભક્ત છે, યાદ રાખજો. કારણ કે એનામાં બધા અનુભવ થઈ જાય. જે એક્સપિરિયન્સ અહીંયા તો બધા સન્માન આપે, હા પ્રભુજી કેમ છો, હરે કૃષ્ણ, તમે બહુ મોટા ભક્ત છો, તમે માળાહારી કરતા હોય તો તમારી પ્રશંસા કરે. પણ આ અપમાન ક્યાં મળે? રોડે નીકળો ત્યારે. હે ને? એટલા માટે આ સેવા બહુ જરૂરી. જો તમારે પાકા વૈષ્ણવ બનવું હોય તો તમારે સૌથી પહેલાં કઈ સેવામાં લાગવું જોઈએ? પુસ્તક વિતરણ. ત્યાંથી તમે પાકા થઈને આવશો. એ 2 વર્ષ 5 વર્ષ બુક ડિસ્ટ્રીબ્યુશન કરો ને એટલે તમારી ટ્રેનિંગ આ જ છે. તમે ટ્રેન થઈ જાઓ બરાબર. હે ને? એટલે આ ટ્રાય કરી જોજો. અમુક એ કરી હતી, હવે કોઈ દી નામ નથી લેતા બુક લઈને જવાનું. એ કે તો પેલા આપો, ગમે એવડા ધોઈ નાખશું. એ કે આ રહેવા દો. પણ સૌથી અઘરી સેવા પણ છે ને સૌથી બેસ્ટ સેવા પણ છે બુક ડિસ્ટ્રીબ્યુશન. કરવું જોઈએ બધા ભક્તોએ હંમેશા માટે. નથી કરતા આળસના કારણે, એક જુદી વાત છે. પણ આ એક મહત્વપૂર્ણ સેવા છે. જ્યારે પણ સંકીર્તન લઈને નીકળો તો આ થવું જોઈએ. આ એક્સપિરિયન્સ બહુ જરૂરી છે. અને જો એક રાજા છે, આપણા ઘરે કોઈ આપણને કીધું ન હોય, ક્યારે આવું કર્યું ન હોય, એટલે આપણે વિચાર કરતા હોય કે ના ના બધું બરાબર હાલે છે. પણ આવો અનુભવ આપણને ભક્તિમાં ખૂબ મજબૂત બનાવે છે. એક રાજાના સ્તરથી કોઈને ત્યાં માગવા જવું, અને જ્યારે આ અપમાન, તિરુમંગઈ આલવાર વિચાર કરવા માંડે, આ તો ભયાનક અપમાન થઈ ગયું છે કે આપણું. અને એણે બધાની સામે કીધું, હું ચોર નથી. યાદ રાખજો, મેં મારા વ્યક્તિગત હેતુ માટે ક્યારેય ચોરી કરી નથી. આ એ વાત છે કે મેં લૂંટફાટ કરી છે. કોના માટે કરી છે? રંગનાથજીની સેવા કરવા માટે, વૈષ્ણવોના પ્રસાદ માટે. અને તમારી જેવા જે ટૂંકી બુદ્ધિના માણસો છે એ મારા મસ્તિષ્કની વાત ક્યારેય સમજી શકે નહીં. મારી સચ્ચાઈને તમે લોકો નહીં સમજી શકો અને તમે મને ચોર કહો છો ને. તમે બધાએ મને ચોર કીધો છે ને, હવે કમાલ જોવો મારો. ઈ કે હે ને, કારણ કે રાજા વાજાને વાંદરા, મગજ ક્યારે ફરે કઈ નક્કી નહીં. એને આને છંછેડાય. બધાને ખબર હતી આ પેલા એક રાજા હતા, પણ એને કે હવે ભગત બની ગયા છે ને. અને ઘણી વાર સામેવાળાને સતર્ક રહેવું પડે કે આવી કોઈ ફિલ્ડવાળા ભક્ત બન્યા હોય તો એ ભગત બન્યા એ સાચું, પણ અનુભવ તો હોય જ પહેલાનો. સમજ્યા? એટલે આ બધા જ્યારે કીધું ને તમે ચોર છો, ચોર છો, તો તિરુમંગઈ આલવારે કીધું કે હવે હું બતાવું તમને આ ચોર શું કરે છે. અને મંદિર તો હું બનાવીશ, એ 100% છે, પણ હવે કઈ રીતે હું બનાવું છું ને આ યોજના જોવો મારી તમે. કારણ તમે બધા ક્રૂર હૃદયવાળા છો. કેમ? તો કે તમે નિર્ધનોની સેવા નથી કરી, પણ આ નિર્ધન જે ગરીબ લોકો છે એનું શોષણ કરીને તમે આ ધન ભેગું કર્યું છે. અને તમને એવું લાગે તમારી મહેનતથી તમે ભેગું કર્યું છે. આવું ધન જો ઉત્તમ કાર્ય માટે નહીં લાગે તો આ તમારું કર્મ પણ પાપ છે. તમે સેવામાં નથી લગાડતા ધન, તો નિશ્ચિત રૂપમાં તમે પાપના અધિકારી છો. અને એટલા માટે તમારી આ સંપત્તિ હું કામની છે ને બહુ જલ્દી ખબર પડશે તમને. હવે આની ધમકી ઓલા બિચારા વિચારમાં પડી ગયા કે હવે આ શું કરશે. એ કે આની શું નવી યોજના છે.
અને તિરુમંગઈ આલવાર એ શહેરમાંથી નીકળી અને કાવેરીના આ તટ ઉપર આવ્યા. તટ ઉપર આવી અને એ રેતીવાળો એ પ્રદેશ, ત્યાં બહુ માનસિક ડિસ્ટર્બ થઈ ગયા, કારણ કે આટલી સુંદર યોજના લઈને ગયા, કોઈએ સહયોગ ન કર્યો. તો તિરુમંગઈ આલવાર એટલા ડિસ્ટર્બ થયા, એક ઝાડ નીચે બેસીને વિચાર કરવા માંડ્યા, હવે આ લોકોનું ધન તો લેવું છે, પણ કઈ રીતે લઉં, અને આ યોજના કઈ રીતે પૂરી કરું. તો બેઠા બેઠા વિચાર કરે, બહુ ટેન્શનમાં હતા. એ સમયે યુવાન, તેજસ્વી અને આનંદથી પરિપૂર્ણ એવા 4 યુવાનો એમની પાસે આવ્યા. હવે આ કથા ધ્યાનથી સાંભળજો કે એક ભક્ત ભગવાનની સેવા કરવા માટે થઈ અને કયા લેવલ સુધી જઈ શકે. ભગવત સેવા માટે જો નિસ્વાર્થ ભાવ છે, કોઈ પ્રકારનો સ્વાર્થ નથી, તો આવા ભક્તની યોજના કેવી હોય. પણ આ યોજના ખાલી સાંભળવાની છે, એપ્લાય કરવાની નથી. બરાબર છે? હા, નકર આ અઘરું છે, કારણ કે આ તિરુમંગઈ આલવાર છે, સાક્ષાત વૈકુંઠથી ઉતર્યા છે, એટલે એ ગમે એ કરી શકે. અને વૈષ્ણવેર ક્રિયા મુદ્રા વિજ્ઞ ન બુજાય, કવિરાજ ગોસ્વામી કહે છે કે વૈષ્ણવની ક્રિયા જે કરે છે ને, એ સામાન્ય વ્યક્તિની સમજમાં આવતું નથી. એટલે વૈષ્ણવની ક્યારેય કોપી કરવી જોઈએ નહીં. વડે સાંભળો, નકલમાં અકલ હોય નહીં. અનુકરણ ન કરવું જોઈએ, અનુસરણ કરવું જોઈએ. મહાન આચાર્યો છે એનું અનુસરણ એના પદચિહ્નો ઉપર ચાલવું. અનુકરણ એટલે એની કોપી, નકલ કરવી. નકલથી નહીં, સિદ્ધાંતથી આપણે કોઈ આચાર્યને ફોલો કરવા જોઈએ. તો તિરુમંગઈ આલવારનો ભગવાનની સેવા પ્રત્યેનો જે ભાવ છે કે કોઈ પણ રીતે રંગનાથજીની સેવા તો થવી જોઈએ. અને આવા સંકલ્પ સાથે ત્યાં બેઠા આ 4 યુવાનો એમની પાસે આવ્યા. જ્યાં તિરુમંગઈ આલવાર બેઠા છે, થાકેલા છે, અસંતોષ છે, અને ગરમીનો માહોલ, તિરુમંગઈ આલવાર પરસેવેથી રેબઝેબ થયેલા છે. પણ એ ઝાડ નીચે બેઠા હતા, થોડી શાંતિ મળી રહી છે. 4 યુવાનોને જોયું અને 4 યુવાનોને જોઈને પૂછ્યું કે હે યુવકો, કોણ છો તમે અને ક્યાંથી આવો છો તમે? તમારા વિષયમાં હું કાંઈ જાણી શકું, કાંઈ જાણકારી લઈ શકું? તો 4 યુવાનોને જોયા તિરુમંગઈ આલવારે, તો 4ના મસ્તક ઉપર વૈષ્ણવ તિલક છે. ઉર્ધ્વપુંડ શ્રી સંપ્રદાયનું જે તિલક છે, 4 યુવાનો તિલકયુક્ત હતા. અને તિરુમંગઈ આલવારને જોઈને એ પણ મંત્રમુગ્ધ થયા. એને જો આ 4 યુવાનને જોઈને તિરુમંગઈ આલવાર પણ આકર્ષિત થયા નથી, અને આ યુવાનો પણ એનાથી પ્રભાવિત થયા. 4 યુવાનોએ જોયું, પહેલી દ્રષ્ટિમાં તિરુમંગઈ આલવાર પ્રત્યે સહાનુભૂતિ થઈ, પ્રેમ અને આદર થયો એમને. અને બહુ આરામપૂર્વક આલવાર પાસે જઈ અને પોતપોતાનો પરિચય આપવા લાગ્યા. પહેલો યુવક હતો, એણે કીધું કે મારું નામ તોલાવલ્લમ છે. શું નામ છે? તોલાવલ્લમ. આ બધું યાદ રાખજો, 4ના નામ થોડાક વિચિત્ર છે. હું એક મહાન તર્કશાસ્ત્રી છું. જ્યારે હું કોઈ વ્યક્તિ સાથે ગહન વાર્તા કરું, કોઈની હારે તર્ક કરું, તો એ વ્યક્તિ મારા તર્કમાં એટલો તલ્લીન થઈ જાય કે આજુબાજુની બધી સૂધ ભૂલી જાય અને કેવલ મારી વાતમાં ખોવાયેલો રહે. અને જેવી રીતે એક લાકડાનો દંડો અચેત હોય એમ બેહોશ થઈ જાય, ઊભો બેહોશ થઈ જાય મારી હારે વાત કરતા કરતા. આવી આપણી પાસે સિદ્ધિ છે, આવું વાર્તાલાપનો કૌશલ છે. અને જો તમે મને તમારો શિષ્ય સ્વીકાર કરો તો હું તમારી કંઈક સેવા કરી શકું. જો અજાણ્યા યુવાનો છે, આવી અને આલવારને શિષ્ય બનવા માટે પ્રાર્થના કરે છે. તો સૌથી પહેલો વ્યક્તિ છે આ તોલાવલ્લમ. એણે કીધું મને તમારો શિષ્ય બનાવો. બીજા યુવક, એણે કીધું મારું નામ તાલુદુવન છે. અને તાલુદુવન એટલા માટે નામ છે કે દુનિયાનું કોઈ પણ તાળું ખોલવામાં આપણે એક્સપર્ટ છીએ.
કારણ કે મારી પાસે એક સિદ્ધિ છે, કોઈ પણ તાળામાં હું ફૂંક મારું તાળું ખુલી જાય. દુનિયાની કોઈ તિજોરી આપણા માટે અજાણી નથી. વાયુ પ્રવાહિત કરી વળી પાછું એને બંધ કરી દઉં, ફૂંક મારીને ખોલી નાખું, ફૂંક મારીને બંધ કરી દઉં. આ યોગ્યતા છે. મારે કોઈ ચાવીની જરૂર નથી. આજકાલ ચોર હોય માસ્ટર કી રાખે, કોઈ કી જરૂર જ નથી. અને આ મારી વિશિષ્ટ યોગ્યતા છે. અને જો તમે મને સ્વીકાર કરો તો હું પણ તમારો શિષ્ય બનવા માટે તૈયાર છું. ત્યારે ત્રીજા વ્યક્તિએ એનો પરિચય પ્રારંભ કર્યો અને એણે કીધું કે મને લોકો નીલા વેમીદીપન નામથી ઓળખે છે. યાદ ન રાખતા, કારણ કે રે એવું નથી, તો મને નથી, હું આમાં જોઈને બોલું છું. અને મારી પાસે એવી સિદ્ધિ છે કે હું કોઈના પડછાયા ઉપર પગ રાખીને ઊભો રહી જાઉં, પછી હું ન ચાહું ત્યાં સુધી માણા ક્યાંય જાય નહીં. પડછાયાથી પકડી લો કે છે ને વિચિત્ર સિદ્ધિ. એ પછી હલી ન હોય કે ત્યાંથી. એટલે રામાયણમાં કોણ પકડતું પડછાયું? સુરસા નહીં તો મુખ ખોલવા વાળી હતી. યાદ છે રામાયણ? કોણ હતું એ પડછાયું પકડે છે? હે? સિંહિકા. હા, રાહુની બેન. બધું સ્મરણ હોવું જોઈએ. હનુમાનજી ગયા છે તો કોણ કોણ મળ્યું? પહેલા મૈનાક, પછી સુરસા, પછી સિંહિકા, પછી લંકિની, પછી એન્ટ્રી થઈને લંકામાં. તો આવું બધું સામાન્ય જ્ઞાન સનાતન ધર્મમાં જે છે, આ બધી જનરલ કથાઓ સ્મરણમાં હોવી જોઈએ. સિંહિકા પકડી લીધા ને હનુમાનજી નહીં. તે હનુમાનજી વિચાર કરે આગળ નથી કેમ જાતું કે આપણું વિમાન, એટલે પડછાયો પકડી લીધું. એમ આણે આની પાસે એવી સિદ્ધિ, પડછાયા ઉપર પગ મૂકવું હલી ન એ કહી કે પછી. અને આ મારી યોગ્યતા છે. જો તમે ચાહો તો શિષ્ય બનાવી શકો છો. અને ચોથો યુવક, હું નિર્મેલનદપ્પન છું. બિરપ્પન નામ સાંભળ્યું છે ને? આનું નામ છે નિર્મેલન દપ્પન. સાઉથ માટો મારશો એટલે ઘણું ઘણું ફાવી જાય. મારી પાસે યોગ્યતા છે, હું પાણી ઉપર ચાલી શકું, ડૂબું નહીં ક્યાંય. અને કોકને હાથ પકડીને લઈ જાવ તો એને ન ડૂબવા દો. અને ધારું તો ગમે એને ડૂબાડી દઉં, પણ હું ડૂબતો પાણી ઉપર ચાલવાની સિદ્ધિ છે. તમે જો મને યોગ્ય માનતા હોવ તો હું પણ તમારી સેવામાં તત્પર રહેવા માંગુ છું. આ 4 શિષ્ય અને 4 સિદ્ધિ પ્રાપ્ત. તો તિરુમંગઈએ વિચાર કર્યો કે આ 4 છે વિચિત્ર, હાસ્યાસ્પદ છે, રુચિકર પણ છે ને સ્ફૂર્તિદાયક છે. તો પોતાના મનમાં જે હતાશા, જે કાંઈ નિરાશા મળી હતી ઓલા લોકોથી, એ બધું ભૂલી ગયા. અને એણે કીધું કે મારા પ્રિય યુવા મિત્રો, તમારા દ્વારા શિષ્ય બનવાનો પ્રસ્તાવ જે આવ્યો મને બહુ આશ્ચર્ય થાય છે. આજ સુધી મેં કોઈ શિષ્ય બનાવ્યો નથી. અને અચાનક તમને મારા શિષ્ય બનવાની પ્રેરણા કેમ થઈ? હાલાકી તમારી પાસે તો સિદ્ધિ છે ઓલરેડી, તો તમારે મારા શિષ્ય શું કામ બનવું છે? અને હું તમને ઓળખતો પણ નથી. તમારા વિષયમાં મારે ઓર વધારે જાણવું છે. તો એક યુવાને કીધું કે સ્વામીજી, તમે અમારા વિષયમાં નથી જાણતા, પણ અમે તમારા વિષયમાં બધું જ જાણીએ છીએ. અમને બધી ખબર છે તમે કોણ છો. તમે તિરુમંગઈ આલવાર છો. શ્રીરંગમના માર્ગમાં આવવાવાળા યાત્રીઓને લૂંટતા હતા એ જ ને તમે? હા હા, પરિચય પાકો છે. અને તમારો એ જે પ્રોગ્રામ હતો તિરુભોજ, અમે 4 એમાં જમવા આવતા હતા. એ તમારો પ્રોગ્રામ હાલતો હતો ને એમાં. કારણ કે આમ તો મૂળ ધંધો અમારો ચોરીનો, અમે 4 ચોર છીએ. અમારી આ સિદ્ધિનો ઉપયોગ કરીને બહુ ચોરીઓ કરી છે, ફેમસ છીએ, ગમે એને પૂછ લેવાનું આપણું નામ. પણ
તોય ભૂખ લાગતી તો તમારે ત્યાં આવતા અને તમારે ત્યાંથી અમે પ્રસાદ પ્રાપ્ત કર્યો. અને તમારી નિસ્વાર્થ જે સેવા ભાવના છે, લોકો ભલે ન સમજતા હોય, અમે જાણીએ છીએ કે તમે શું સેવા કરી છે. અને અમને એ સમાચાર મળ્યા કે તમે સર્વસંગ પરિત્યાગી થઈ અને તમારું જીવન રંગનાથજીની સેવામાં સમર્પિત કર્યું છે. અને એટલા માટે અમે તમને સમર્પિત થવા માટે અહીંયા આવ્યા છીએ. તમે એક સંપન્ન પરિવારમાં જન્મ્યા છો, પણ છતાં તમે ભક્તોની સેવામાં તમારું જીવન લગાવી દીધું છે. જેણે ભગવાન રંગનાથની સેવા માટે પોતાના રાજ્યનો પણ ત્યાગ કર્યો હોય, આવા મહાન વૈષ્ણવનું ગુણગાન કેવી રીતે કરી શકીએ અમે? પણ હે ઉદાર સ્વામી, અમારું ચરિત્ર થોડુંક વિચિત્ર છે, થોડુંક શરમ આવે એવું છે. અલગ અલગ સ્થાનોમાં ચોરી કરીને અમે જીવન વ્યાપન કરતા હતા, પણ એકવાર એમ ચારેય ભેગા થઈ ગયા અને ચોરને ચોર મળી જાય તો અમારા ચારેયનો સંગ થયો. અમારા લગ્ન થયા નથી અને હવે કરવાય નથી. અમારે અમારા ભૂતકાળનું સ્મરણ નથી કરવું. ભૂતકાળ તો અમારો બહુ ખરાબ ગયો છે, પણ હવે ભવિષ્યની ચિંતા છે, આગળ શું થાય. કારણ કે આનું આ પાપ પોહાય નહીં. ગમે એવો પાપી હોય, એક સમય તો જીવનમાં એને થાય કે આ ખોટું કર્યું છે, હવે બરાબર નથી. જો અમારી પાસે સિદ્ધિઓ હતી એટલે અમે ક્યારેય પકડાણા નથી અને કોઈ અમારું કાંઈ બગાડીએ કે એમ નથી. અમને પકડવાનું કોઈની અંદર સાહસ પણ નથી, કારણ કે લોકો અમારાથી ડરે છે, અમારી પાસે આ સિદ્ધિ છે એટલા માટે. અને અમે અજ્ઞાત બની અને લોકોની વચ્ચે વિચરણ કરીએ છીએ. વ્યાપારીઓ અમારાથી ભયભીત રહે છે, પણ હવે અમારા મનમાં એવો ભાવ થયો છે, આપણી ભાષામાં કહું તો સુધરી જવું છે. આ બધું હાલ્યું અમારું, પણ ભલે અમે પકડાણા નથી, પણ અમારે આનું ફળ તો ભોગવવું પડશે. પાપ કર્યું છે તો દંડ તો મળશે, આજ નહીં તો કાલે, ગમે ત્યારે. તો આ અમારી કંઈક નાની એવી સંક્ષિપ્ત કથા છે. અમે ચાર માછલી સમાન છીએ અને તમારી જાળમાં ફસાણા છીએ. તમે અમને જો તમારા શિષ્ય બનાવી લ્યો તો અમારે પણ તમારી જેમ સર્વસંગ પરિત્યાગી બની જવું છે. કાંઈ કામ ધંધો નહીં, કાંઈ નહીં, બસ કેવલ વૈષ્ણવની સેવા અને રંગનાથજીની સેવા કરવી છે. તમે રંગનાથજીને જીવન સમર્પિત કર્યું છે, અમારે પણ જીવન સમર્પિત કરવું છે. અને એટલા માટે આ અમારી ઈચ્છા પણ છે અને અમારો નિર્ણય પણ છે. તો કૃપા કરીને અમારો સ્વીકાર કરો અને અમને આશીર્વાદ આપો કે અમારા કરેલા જે પાપ છે, આ બધા પાપ નષ્ટ થઈ જાય. તો આ પ્રકારે નિવેદન કરી અને ચારેય યુવાનો રડવા લાગ્યા. કારણ કે સાચી શરણાગતિ છે, એવું નથી ખાલી, અને આલવારે બોલાવ્યા પણ નથી, સામેથી આવ્યા છે. તો ચારેય રડતા રડતા તિરુમંગઈ આલવારના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ માંડ્યા કરવા અને આ ચારેયને ઊભા કરી પવિત્ર બનવાનો આશીર્વાદ આપી અને ચારેયને પોતાના શિષ્ય બનાવ્યા. તિરુમંગઈ આલવારના પહેલા 4 શિષ્ય. હવે ગુરુજીએ આદેશ આપ્યો કે મારા પ્રિય અનુયાયીઓ, એને તમારો જે ગ્લાનિનો ભાવ છે, તમારી આંખમાંથી જે અશ્રુઓ નીકળ્યા છે, આમાં તમારા સમસ્ત પાપ ધોવાઈ ગયા છે. અને વાત તો એ છે કે સાચું પ્રાયશ્ચિત જ્યારે ગુરુચરણોમાં કોઈ અશ્રુધારા વહાવે છે તો એ તો નિશ્ચિત છે કે એનું પાપ પ્રાયશ્ચિત નષ્ટ કરી દે છે. અને આ પ્રાયશ્ચિતનું સત્ય તમને આત્મા પ્રતિ જાગૃત કરશે. આ એનું જ પરિણામ છે કે તમારી અંદર સમર્પણનો ભાવ છે, નિસ્વાર્થતા છે અને અંતતઃ તમે સેવા ભાવ માટે અગ્રેસર થયા છો. આ શિષ્યનું કર્તવ્ય છે. કારણ કે ગીતામાં પણ ભગવાને કીધું, વિનમ્રતા પૂર્વક જ્યાં સુધી શરણાગતિ ન હોય કોઈની, ત્યાં સુધી કામ બનતું નથી. તદ્વિદ્વી પ્રણિપાતે. શરણાગતિથી વ્યક્તિ જ્ઞાન પણ પ્રાપ્ત કરે છે, શરણાગતિથી સેવા પણ પ્રાપ્ત કરે છે,
અને શરણાગતિથી એ જે કાંઈ ઈચ્છા કરે આ બધું એને પ્રાપ્ત થાય. તો આ શિષ્યમાં એક ગુણ હોવો જોઈએ શરણાગતિનો, પણ વિનમ્રતાપૂર્વક, સમર્પણ ભાવથી. તો આ રીતે તિરુમંગઈ આલવાર કહે છે, તમે ધન્ય છો અને તમને ચારેયને હું હંમેશા મારી સાથે રાખીશ. એને આશીર્વાદ આપ્યા, પ્રોત્સાહિત કર્યા અને કીધું, પ્રિય યુવકો, તમે અહીંયા મારી પાસે આવ્યા છો, તમને ખબર નથી મને હૃદયમાં કેટલી પ્રસન્નતા થઈ રહી છે. આ ક્ષણથી તમે ચોર નથી, તમે ભાગ્યવાન યુવાનો છો, શુદ્ધ પવિત્ર આત્મા છો. પણ મને ધ્યાનપૂર્વક સાંભળો કે હું તમને પાછો ચોરીના કામમાં લગાડવાનો છું. ગુરુ ગુરુ છે ભાઈ, સમર્પણ થઈ ગયું પછી ગુરુ કોઈ પણ કામમાં લગાવે. શિષ્યનું કર્તવ્ય છે કે ગુરુ આજ્ઞાનું પાલન. ધંધામાં એક્સપર્ટ તો હતા જ, અને હવે તો પાપનો ભય નથી. કેમ? કારણ કે ગુરુનો આદેશ છે, આમાં લાગવાનું. તમને લગાડવાના જ પાછા આમાં જ. તે મારે ચોરી જ કરવાની છે આપણે પાછી, પણ શું કામ? સ્વાર્થ માટે નહીં. પણ જે કુટિલ છે, કંજૂસ છે, જેને ધનનો અહંકાર છે, જે અભિમાની થઈ ગયા છે ધનના, આને સબક શીખાવવું બહુ જરૂરી છે. તિજોરીમાં ધન ભેગું કરીને એમ માને છે કે અમે દુનિયા ચલાવીએ છીએ. આજે એને આપણે બતાવવાનું છે કે આ સંસારના અસલી સ્વામી કોણ છે? ભગવાન રંગનાથ છે. અને એટલા માટે આ વૈષ્ણવની જે નિંદા કરી છે ને આ લોકોએ, પણ તમે ધ્યાન રાખજો મારા ઉત્સાહી શિષ્યો, કે આ સાધારણ લોક કલ્યાણનું કામ નથી, પરંતુ આ ભગવત સેવા છે. અને તિરુમંગઈ આલવાર આમ તૂટેલા ફૂટેલા શબ્દોમાં એ ચારેયને રાજી કર્યા. શું કામ? કારણ કે શિષ્ય બન્યા ભેગા ચોરીમાં લગાડવાના એટલે અઘરું છે ને કોઈ ગુરુ માટે. ભલે શુદ્ધ વૈષ્ણવ હોય તો વિચાર કરે ને, સામે વાળો ચેલો વિચારશે શું કે આ ગુરુજીએ કામ કેવું આપ્યું છે કે આપણને. પણ તિરુમંગઈ આલવાર પુનઃ શાંતિ ધારણ કરી અને એમને કહે છે કે તમે મને હમણાં કીધું કે સંપન્ન લોકોની વચ્ચે તમને તે લોકો ચોર કહે છે મારી જેમ, પણ તમે જો મારું અનુસરણ કરશો તો થોડા સમયમાં લોકો વૈષ્ણવના રૂપમાં તમને ઓળખવા લાગશે. એટલે આપણી યોજના ધ્યાનપૂર્વક સાંભળો. મારે ભગવાન રંગનાથજીના મંદિરનું રિનોવેશન કરવું છે, સાથે સાથે ગોપુરમ બનાવવા છે, દિવાલો બનાવી અને ભવ્ય મંદિરનું નિર્માણ કરવું છે. અને એટલા માટે મારું પહેલો ટાર્ગેટ છે ગર્ભગૃહનું નિર્માણ. અને જે તત્કાલ કરવું પડે એમ જ છે, કારણ કે તૂટી ગયું છે. અને પોતાની વાતનું સ્પષ્ટીકરણ આપતા તિરુમંગઈ આલવારે કીધું કે આપણે આની હાટું ડોનેશન ભેગું કરવાનું છે. અને જેણે જેણે મારું અપમાન કર્યું છે, જેણે મને તિલકધારી પાખંડી કીધો છે, જેણે મારો અનાદર કર્યો છે, જેણે મારો ઉપહાસ કર્યો છે, પણ હું એકલો હતો, શું કરી શકું? અને એટલા માટે હવે એ સમય આવી ગયો છે કે જેણે જેણે ગરીબોનું શોષણ કરીને સંપત્તિ ભેગી કરી છે, આવા નિર્ધનોનું લોહી પીવાવાળા જે લોકો છે, આની પાસે જાઓ અને ત્યાંથી ડોનેશન લઈને આવો. તમારે ચારેય એક સાથે મળી અને આજ રાતે એક નાટક કરવાનું છે. શું નાટક કરવાનું છે? કે આજે બપોરે જેણે મને ચોર કીધો છે એના ઘરે જાઓ. એડ્રેસ આપ્યા તિરુમંગઈ આલવારે, આટલા બોલ્યા છે. એના ઘરે જાઓ, એની તિજોરીમાં જે કાંઈ છે એ બધું લઈને આવો, ના મને આપો. એ મોકલ્યા ચારેયને. અને રાતે તમે ચોરી કરશો એટલે સવારે એને ખબર પડશે આપણે ત્યાં કંઈ છે નહીં, પછી તો અસહાય થઈ જાય. અને જ્યારે એ અસહાય થાય ત્યારે ભવિષ્યમાં એને મારી હારે જોડાવવું પડશે, જો માલ પાછો જોતો હોય તો. યોજના મારી પાસે છે, તમે જાઓ અને લઈને આવો. અને આ બધા જો વૈષ્ણવના ચરણમાં ક્ષમા પ્રાર્થના ન કરાવું તો મારું નામ એ તિરુમંગઈ નહીં. હે ને? જેણે જેણે વૈષ્ણવ ભક્તોનું અપમાન કર્યું છે ને, એક એક ભક્તના અપમાનનો બદલો લેવાનો છે. કે આપણે સમય થઈ ગયો છે. અને પછી કીધું કે આ જે નાટક આપણે કરવાનું છે
તમે ચારેય એના હીરો છો અને હું તમારો ડાયરેક્ટર. હવે પિક્ચર ચાલુ એને. અને આ પ્રકારે તિરુમંગઈ આલવારે પોતાનું વ્યાખ્યાન પૂરું કર્યું અને ચારેય શિષ્યોએ કીધું, સ્વામી, ઉત્તમ યોજના, અમે તમારા દાસ, તમે જે આદેશ આપશો એ કરવા માટે ઈચ્છુક છીએ. તમારી ઈચ્છા અવશ્ય પૂરી થશે, બસ તમે ખાલી આશીર્વાદ આપો કે અમે આ કરી એકવી. અને તિરુમંગઈ આલવારે કીધું, વિજય ભવ. આશીર્વાદ મળી ગયા અને એ રાતે જ ગયા ચારેય. એ જે ધનવાન લોકો જેણે જેણે અપમાન કર્યું હતું તિરુમંગઈ આલવારનું, બીજા વૈષ્ણવોનું, એના ઘરે જઈને બધું ચોરી કરી લીધું, સાફ કરી નાખ્યું ઘર. સોનું ચાંદી પૈસા જે કાંઈ હતું બધું લઈ અને લાવી અને તિરુમંગઈ આલવારને આપી દીધું. અને તિરુમંગઈ આલવારે શું કીધું, આ જેટલું લૂંટીને લાવ્યા છો ને આ બધું ભગવાન રંગનાથના દરવાજે મૂકી આવો અને હું ત્યાં બેઠો છું. સવારે આવડા જાગે ધન ગોતે લઈને મારી પાસે આવજો. તો એટલે રાતે જેટલું લૂંટીને આવ્યા હતા એ બધું ભગવાન રંગનાથજીના ગેટ આગળ મૂકી દીધું, ઢગલો કર્યો આખો ને. અને તિરુમંગઈ આલવાર પોતે એની સુરક્ષા કરવા માટે ત્યાં બેઠા. અને આ રીતે જ્યારે સવાર થયું અને હવે જો આને તો તાળું ખોલ બંધ કરવામાં કંઈ ટેન્શન તો હતું નહીં. એટલે ઓલા લોકોએ કંઈક કામ હાટું થઈને તિજોરી ખોલીને જોયું તો અંદર સાફ. એ કે આ કઈ રીતે, ઘરનું તાળું તૂટ્યું નથી, કોઈ દરવાજો તૂટ્યો નથી, દરવાજા ખુલ્યા નથી, અને તોય અંદરથી બધું ગાયબ. બધા વિચારમાં પડ્યા કે તાળા પહેલાની જેમ લાગેલા છે, તિજોરીમાં આભૂષણોનું નામો નિશાન નથી, અને આશ્ચર્યનું કોઈ ઠેકાણું નહીં. અને બધા લોકો મંડ્યા રાડ્યું નાખવા જેના ઘરે ચોરી થઈ હતી. અને જેના ઘરે ચોરી થઈને ત્યાં બધે માણસો મંડ્યા ભેગા થવા કે શું થયું. એ કે તાળું એમના મારેલું છે ને અંદરથી માલ ગાયબ છે. તો આમાં તો પછી સીઆઈડી આવે કે સીબીઆઈ આવે, આમાં શું કરીએ કે હે ને, કંઈક થયું હોય કે ખબર પડે ને. તો આ રીતે જે ચારમાંથી એક યુવાન છે તોલાવલ્લન, એ ત્યાં આવ્યા અને એણે કીધું કે એ સજ્જન, તમે એ નહીં વિચારો કે તમારી સંપત્તિ ચોરો ચોરી ગયા છે. તો તમારો આખો ખજાનો રંગનાથજીના મંદિરની બહાર ઢગલો કરેલો છે, ન્યા છે. અને અમારા ગુરુ તિરુમંગઈ આલવાર ન્યા બેઠા બેઠા એની રખેવાળી કરે છે. તમારી સારી સંપત્તિ, જેટલી પણ તમારી સંપત્તિ છે બધી અમારા ગુરુ પાસે સુરક્ષિત છે, એટલે તમારે ગભરાવાની જરૂર નથી. આવો બધા મારી યારે. અને તોલાવલ્લન આગળ ને જેની ચોરી હતી બધા વાહે. આખું સરઘસ નીકળ્યું. અને ઓલા જોવાવાળા નવરા હતા એ એની વાહે. ચાલો હું થયું છે એને ગયા. તો આ રીતે બધા આખું નગર ન્યા ભેગું થયું અને જોયું એક આ લાંબી રેલી આખી. હવે મંદિરના જે પૂજારીઓ હતા એ બહાર આવી ગયા. એ કે આ છે હું આટલું બધું ધન મંદિરની બહાર, પૂજારી હોય ન્યા ને તિરુમંગઈ આલવાર એ તો ઢગલા પાસે બેઠા હતા નિરાતે. અને એમાં આ આખું સરઘસ આવ્યું ત્યાં આવ્યું. અને આ બાજુ તિરુમંગઈ આલવાર તો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરી રહ્યા હતા. બધા લોકોએ જોયું કે ઓ એ આપણું જ છે, આ તો આપણે ત્યાંથી જ ગયું છે, અને અહીંયા કેવી રીતે પહોંચ્યું આ. ત્યારે બધાને સૌથી પહેલાં તો બહુ શરમ લાગી. એને થયું કે આને આપણે ચોર કીધા, પણ એણે જ આપણી સંપત્તિની રક્ષા કરી. હવે આવડાને બિચારાને ખબર નહોતી કે અહીંયા લાવ્યું કોણ એને. પણ એને તો શું હતું, ઓલાને એક અનુભવ કરાવવાનો હતો કે એણે શું કર્યું છે. તો એ કે તમે મને ચોર કીધો ને, જો આજ મારા કારણે તમારી સંપત્તિ સુરક્ષિત છે. તો જેટલા પણ વ્યાપારીઓ તિરુમંગઈ આલવારની સામે જોઈને શરમ લાગે, બિચારા શું કરે. અને એને પોતાની મૂર્ખતા અને મૂઢતાનો અનુભવ તો થઈ જ ગયો કે ભગવાનના ભક્તો સાથે આપણે બહુ ખરાબ વ્યવહાર કર્યો છે. તો તિરુમંગઈ આલવાર ગંભીર શબ્દોમાં એ લોકોને કહેવા માંડ્યા કે એ સજ્જનો,
તમારી બધી સંપત્તિ ભગવાન રંગનાથજીના ચરણોમાં પડી છે. આખી રાત ભગવાન રંગનાથજીએ તમારી સંપત્તિની રક્ષા કરી છે. જુઓ ભગવાન રંગનાથ કેટલા દયાળુ છે. તમારી સંપત્તિની રક્ષા કરવા માટે એના ભક્તને અહીંયા સેવામાં લગાડ્યો છે, અહીં બેહાર્યો છે. આ બધી એની મહાનતા છે. અને જો રંગનાથજી આદેશ આપે તો તમે આ લઈ જાઓ પાછું. ઓલા વિચારમાં પડે કે ભગવાન કેવી રીતે કે ત્યાં લઈ જાવ એમ. તિરુમંગઈ આલવારે કીધું જો આ સંપત્તિ ભગવાનની સેવામાં નહીં લાગે તો પછી આ સંપત્તિનો કોઈ અર્થ નથી. એને એક ઉદાર અને સજ્જન વ્યક્તિ છે જે દાન દેવામાં ક્યારેય કંજુસાઈ કરતો નથી. ભગવાનથી મળ્યું છે ને બધું, તો ભગવાનની સેવામાં લગાડવાનું છે. આ જીવનનો ઉદ્દેશ્ય છે. પણ જુઓ તમે આજ સુધી તિજોરીઓમાં ભરી રાખ્યું આ બધું, અને તો પણ રંગનાથજીએ આની રક્ષા કરી છે. કોઈને ખબર નથી કે તમને જ્ઞાન ક્યારે થશે, ક્યારે તમારી અંદર દાનશીલતા આવશે, ક્યારે તમારી અંદર ઉદારતા આવશે, ક્યારે તમે સારું જીવન જીવશો. આટલું કંજૂસ જીવન જીવીને શું કરશો આ સંપત્તિનું તમે? તો આ રીતે તિરુમંગઈ આલવારના જે શબ્દો છે, ઓલા કેમ બાણ વાગતું હોય હૃદયમાં, એમ ઓલાને બિચારાને અંદર લાગે શું કરીએ કે કાંડ જ એવો કર્યો. અને બધા જોઈ રહ્યા છે, બધાએ પોતાની ભૂલ સ્વીકાર કરી, તિરુમંગઈ આલવારના ચરણોમાં પડ્યા, અમારી ભૂલ થઈ ગઈ, હવેથી અમે આવું ક્યારેય નહીં કરીએ. અને પ્રાયશ્ચિત શું છે એ અમને કહો. જ્યારે તિરુમંગઈ આલવારને પ્રાર્થના કરવા લાગ્યા કે અમને ક્ષમા કરો, અમે તમને ચોર કીધા, તમને પાખંડી કીધા, અમે બહુ મોટો વૈષ્ણવ અપરાધ કર્યો છે તમારા પ્રતિ. તમારું આ જે મંદિરના નવીનીકરણનો જે ઉદ્દેશ્ય છે આને અમે સમજી શક્યા નહીં, અને અમે તમારો તિરસ્કાર કર્યો છે. અમે તમારી પાસે ક્ષમા યાચના કરીએ છીએ અને પ્રાર્થના પણ કરીએ છીએ કે તમે આ સત્યનો માર્ગ અમને બતાવ્યો છે. અને એટલા માટે આ જેટલી વસ્તુ છે આ હવે અમારી તિજોરીમાં નહીં, ભગવાન રંગનાથજીની તિજોરીમાં જાય. એનું મંદિર બનાવવાનું છે આપણે. એટલે હવે અમને આમાંથી કાંઈ લેવાની ઈચ્છા નથી. આ જે સંપત્તિ અહીં આવી છે ને રંગનાથજીના ચરણમાં આવી છે, તો રંગનાથજીની સેવા થશે આનાથી. તમે આનો સ્વીકાર કરો અને અમને પણ તમારા શિષ્ય બનાવી દો, અનુયાયી બનાવો, સેવક બનાવો, અમારો સ્વીકાર કરો. વિચાર કરો, જે એક સમયે તિરસ્કાર કરતા હતા તિરુમંગઈ આલવારનો, આજે પ્રાર્થના કરે છે અમને શિષ્ય બનાવી લ્યો અને અમને કંઈક ગૌરવ મળે જીવનમાં, આવું ભક્તિનું કંઈક દાન કરો. તો આ રીતે તિરુમંગઈ આલવારે જોયું કે હા, આ પરિવર્તન સારું છે. અને એ તો એને જોતું હતું. આગળ ઉપર જેટલા વેપારીઓ હતા એણે વચન આપ્યું કે જ્યાં સુધી મંદિર પૂરું ન થાય ત્યાં સુધી અમે ડોનેશન આપતા રહીશું. તો આ રીતે જેટલું સંભવ હોય એટલું વધારેમાં વધારે દાન આપશું. અને આ રીતે દંડવત પ્રણામ કરી અને બધા લોકો ત્યાંથી નીકળી ગયા. અને આ ઘટના પછી શ્રીરંગમની અંદર યાત્રીઓની સંખ્યા પહેલાં જેટલા આવતા હતા એની કરતાં હજારો ગણી વધી ગઈ. બહુ તીર્થયાત્રીઓ આવવા માંડ્યા, કારણ કે મંદિર નવું બન્યું, રિનોવેટ, હજી ગર્ભગૃહ બન્યું છે. અને આ રીતે જેમ તીર્થયાત્રીઓ વધતા ગયા તો ડોનેશન પણ વધતું ગયું અને દાનનું પૂર આવવા લાગ્યું. તિરુમંગઈ આલવારે એક એકાઉન્ટન્ટ રાખી લીધો, કેટલા પૈસા આવે છે, કેટલો ખર્ચ થાય છે, આનો હિસાબ રાખવા માટે. અને કેટલાય લોકોને પગાર ઉપર કામે રાખી દીધા કે બધી વ્યવસ્થા બરાબર ચાલે છે કે નહીં જોવા માટે. તો કોઈ પણ અમીર યાત્રીઓ હોય, ગરીબ હોય, ભક્ત હોય, તો આ બધા લોકો શ્રીરંગમ આવી અને તિરુમંગઈ આલવારનું પ્લાનિંગ જોતા આ મંદિરનું, તો બધા લોકો અત્યંત પ્રભાવિત હતા કે નહીં, અદ્ભુત મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. અને આ રીતે એમની પ્રશંસા કરતાં કરતાં ખૂબ દાન આપવા લાગ્યા. આ બાજુ એક પ્રસંગ એવો પણ છે, એક વાત એવી પણ શાસ્ત્રોમાં વર્ણિત છે તિરુમંગઈ આલવારના વિષયમાં, કે આ 4 જ્યારે એના શિષ્યો બન્યા ને, તો એમણે શું કર્યું કે આ બધા શિષ્યોને કીધું કે બધાના ઘરે જઈને તિજોરીમાં જેટલું ધન છે એ લેતા આવો. અને આ લાવ્યા. તો પહેલાં જે ટીમ બનાવી હતી ને જંગલમાં, એમાં 1000 ડાકુ હતા, જે ઓલા ભેગા લીધા હતા ને. તો
મંદિર બનવા માંડ્યું અને ખર્ચ પણ એવો થવા માંડ્યો, તો પેલા 1000 ડાકુ હતા ને એણે વિચાર કર્યો, એ કે આ સ્વામીજી બધું મંદિરમાં વાપરી નાખશે તો આપણી વાહે કાંઈ વધે એવું લાગતું નથી. તો એણે નક્કી કર્યું કે તિરુમંગઈ આલવારને મારી નાખીએ આપણે, તો આ ધન આપણા ભાગમાં આવે. અને આ યોજનાની જ્યારે એને ખબર પડી તો તિરુમંગઈ આલવારે આ 4 શિષ્યો હતા એને કીધું, એ કે આ 1000 ડાકુ આપણી યોજના પૂરી થવા દેવું લાગતું નથી, શું કરવું જોઈએ? તો ચારેય કીધું અમને સોંપી દો. તો એ જે 1000 ડાકુ હતા ને એને એક હોડીમાં બેહારે, એક જહાજ ભર્યું મોટું, એને કીધું હાલો મોટો માલ પકડવાનો છે. ઉપાડ્યા અને સમુદ્રમાં જઈ ઓલો પાણી ઉપર જે હાલીએ કે ની અંદર હારે જઈને પછી જહાજ ડૂબાડી દીધું અને એ હાલતા હાલતા વહી આવ્યો પાછો. તો એક આશ્ચર્ય થાય ને કે ભગવાનના ભક્ત છે તો આવી આજ્ઞા કેવી રીતે આપી એણે. પણ એમાં એ પણ વર્ણિત છે કે એ જે 1000 ડાકુઓ ડૂબ્યા, કારણ કે એણે રંગનાથજીની સેવા માટે સમર્પણ કર્યું હતું, તો બધાને તિરુમંગઈ આલવારની કૃપાથી વૈકુંઠની પ્રાપ્તિ થઈ ગઈ, જેની સેવાઓ કરી છે એણે. કારણ કે આ મંદિર જ પૂરું થયું નહોતું ને આપણા વચ્ચે ડિસ્ટર્બ કરતા, જેને એમ કે પૈસા ખૂટવાડી દે આ સ્વામી, સમજ્યા? તો આવો પણ એક ઇતિહાસ છે. અને અહીંયા કથામાં એવું વર્ણન છે કે એ ધન લાવી એ વેપારીઓને પરત કર્યું અને એ લોકોનું હૃદય પરિવર્તન થયું, તો એ બધા લોકોએ આ શ્રીરંગમ મંદિર બનાવવા માટે સહયોગ કર્યો. તો જે જંગલમાં આદિવાસી જાતિના જે અનુયાયીઓ હતા, જે સંપન્ન વ્યાપારીઓને લૂંટતા હતા, તો એ લોકો પણ તિરુમંગઈ આલવારના આ કાર્યમાં સહભાગી થવા માટે એમની સાથે આવી ગયા. તો જે લોકો એમની સાથે જોડાતા ગયા એમણે શીખવાડ્યું કે ભગવાન પ્રતિ સમર્પણ કેવું હોવું જોઈએ, ભગવાનની સેવાઓ પ્રત્યે સમર્પણ કેવું હોવું જોઈએ, અને ભગવાનના ભક્તો પ્રત્યેનું સમર્પણ કેવું હોવું જોઈએ, સેવાની શું મહિમા છે. અને આ રીતે જે લોકો ચોર હતા, ડાકુ હતા, લૂંટારા હતા, સ્વાર્થી હતા, અજ્ઞાની હતા, આ બધા ધીરે ધીરે વૈષ્ણવ બનવા લાગ્યા. બધાએ પોતાના જે ખરાબ કાર્યો હતા, ખરાબ વિચારધારાઓ હતી, આ બધાનો ત્યાગ કરી તિરુમંગઈ આલવારનું શરણ લીધું. અને જે શરણમાં આવ્યા તિરુમંગઈ આલવારે બધાને રંગનાથજીની સેવામાં લગાડી દીધા. અને આ રીતે એક સુંદર ભક્ત સમૂહ તૈયાર થયો શ્રીરંગમની અંદર, જે ફૂલ ટાઈમ ડિવોટી હતા, હંમેશા માટે સેવામાં રહેવાવાળા. જે ગૃહસ્થો હતા એને વેતન ઉપર રાખી દીધા, પગાર ઉપર, કે જેનાથી એના ઘર પરિવારનું સંચાલન કરી શકે. અને આ રીતે બધાએ રંગનાથજીની સાથે સેવા પ્રારંભ કરી. તિરુમંગઈ આલવાર સહિત અનેક વૈષ્ણવો સેવામાં લાગી ગયા. અને ઘણા તો પ્રાયશ્ચિત કરતાં રડતા કે અમે જીવનમાં પહેલાં કેવું કામ કરતા હતા, આજ તમારી કૃપા થઈ તો આજે અમે ભગવાનની સેવા કરી રહ્યા છીએ. જીવનનો સહી ઉદ્દેશ્ય સમજાણો આ લોકોને. અને આ રીતે દયા, કરુણા, સહાનુભૂતિપૂર્વક તિરુમંગઈ આલવાર હરેક વૈષ્ણવ સાથે એટલો સુંદર વ્યવહાર કરતા અને કહેતા કે તમે લોકો ભાગ્યશાળી છો કે તમે તમારા ભૂતકાળનો પરિત્યાગ કર્યો છે, એનું પ્રાયશ્ચિત કર્યું છે, અને હવે તમે ભગવાનને સમર્પિત થઈ ચૂક્યા છો. અને કોઈ પણ પ્રકારની શિક્ષા, વિદ્વત્તા, પાંડિત્ય વગર કેવલ પોતાની જાગૃતતા, સજાગતા, સાક્ષાત્કાર અને પ્રાયશ્ચિત, એણે તમને તમારા જીવનના સર્વોચ્ચ પદ સુધી પહોંચાડી દીધા છે. તમે જો બહુ મોટા વિદ્વાન બનવું, શિક્ષાઓ, પાંડિત્ય, આ બધું ભક્તિમાં જરૂરી નથી. હોય તો સારી વાત છે અને ભગવાનની સેવામાં લગાડી શકાય, પણ ભક્ત બનવા માટે સમર્પણ, વિનમ્રતા, શરણાગતિ, આ ભાવ જો આવી જાય તો સામાન્યથી સામાન્ય વ્યક્તિ પણ મહાનથી મહાન વૈષ્ણવ બની શકે છે. કારણ કે ભક્તિ માર્ગની અંદર કોઈ યોગ્યતાની જરૂર નથી. ગમે એવા પાપ કર્મ પહેલાં ભલે કેમ ન કરતા હોય, ગમે એવા નિમ્ન કાર્યમાં લાગેલા હોય, પણ જુઓ ભક્તિ માર્ગની અંદર બધા લોકો એન્ટ્રી લઈએ કે કેમ કે ભક્તિમાં આવે એટલે તરત જ એનામાં એવું પરિવર્તન પ્રારંભ થાય કે એ પોતાના સર્વ પાપનો ત્યાગ કરી, પોતાના ભૂતકાળમાં થયેલા પાપોનો ત્યાગ કરી અને ભગવાનનું શરણ લેવાના કારણે એ બધા પાપ અને અશુદ્ધિઓથી મુક્ત. જેમ ગીતામાં ભગવાને કીધું ને, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ, કે બધા ધર્મોનો ત્યાગ કરી હે અર્જુન મારી શરણમાં આવી જા, બધા પાપથી મુક્ત થઈ જાય.
તો આ શ્રેષ્ઠ વિકલ્પ છે ભક્તિ માર્ગની અંદર. કોઈ જાતિનો ભેદ નહીં, કોઈ વર્ણનો ભેદ નહીં. કોઈને પૂછવામાં નહોતું આવતું તમે કઈ જાતિના છો. અને ભક્તિમાં વાસ્તવમાં કોઈની જાતિ જોવામાં આવતી નથી. જુઓ, ગજેન્દ્ર જેવા હાથીના શરીરમાં રહેલા વ્યક્તિથી લઈ અને કોઈ ઉચ્ચ બ્રાહ્મણ પરિવારમાં રહેવાવાળો વ્યક્તિ, આ બધા ભક્તિ યોગના અધિકારી છે. ભક્તિમાં જાતિ વર્ણારે કોઈ મતલબ નથી. અને એટલા માટે અહીંયા કેવલ એક જ સિદ્ધાંત છે, ભગવાન અને ભક્તો પ્રત્યે સમર્પણ. બસ આ જ ભક્તિની યોગ્યતા છે કે આપણે સમર્પિત ભાવથી સેવા કેટલી કરી શકીએ છીએ. આ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. તો તિરુમંગઈ આલવારે સુંદર ભક્તિનું આવું વ્યાખ્યાન એમના શિષ્યોને આપતા, ભગવત પ્રેમ, સંતુષ્ટિ અને આનંદના ભાવથી લોકોની અંદર દિવ્ય લક્ષણો દેખાવા લાગ્યા કે આ બધા શુદ્ધ વૈષ્ણવ બનવા બાજુ અગ્રેસર થઈ રહ્યા છે. અને આ છે મહાપુરુષોનો પ્રભાવ. કોઈ શુદ્ધ ભક્ત જ્યારે આ પ્રકારે વિચાર કરે કે અમારે કોઈને ભક્તિ આપવી છે, એને ભક્ત બનાવવા છે, ભગવાનની સેવામાં લગાવવા છે, તો એ લગાવી શકે. જેમ પ્રભુપાદ અમેરિકા ગયા તો આ ક્રિશ્ચન, મુસ્લિમ, અલગ અલગ ધર્મોમાં જન્મેલા જે લોકો છે એવા યવનોને પણ શુદ્ધ વૈષ્ણવ બનાવી દીધા. તો જો એક મહાપુરુષ, એક શુદ્ધ વૈષ્ણવ અસંભવ લાગતા કાર્યને પણ સંભવ કરી શકે છે. તો તિરુમંગઈ આલવારે પણ કર્યું. શ્રીરંગમમાં આવવાવાળા અનેક જીવાત્માઓ છે એનો ઉદ્ધાર કર્યો. અને જેનું વર્તમાન સ્વરૂપ આપણે જોવું હોય તો શીલ પ્રભુપાદજીએ પણ અનેક લોકોને ભક્ત બનાવ્યા. અને એમણે પણ બતાવ્યું કે ભક્તિને કોઈ બાંધી શકે એમ નથી. સંસારનો પ્રત્યેક જીવ, ન કેવલ મનુષ્ય, અપિતુ 84 લાખ શરીરોમાંથી કોઈ જીવ ભક્તિ કરવાની ઈચ્છા કરે તો આપણા ભગવાનનો ભક્ત બની શકે. બસ કૃપા કેવલ હોવી જોઈએ. કોઈ શુદ્ધ ભક્તનો સંગ મળી જાય એટલે એનો બેડો પાર. તો આ રીતે યાત્રીઓ, ભક્તો, સામાન્ય જનતા અને વેપારી, જેણે જે દાન આપ્યું અને એટલું ડોનેશન આવ્યું, મંદિરનું રિનોવેશન પ્રારંભ થયું. બહુ મોટી સંખ્યામાં મિસ્ત્રીઓ, શ્રમિકો, જે ધાતુઓનું કામ કરવાવાળા હતા, બધાને એમાં લગાડ્યા. પણ આમાં મોસ્ટ ઓફ પગારવાળા નહોતા. શું કામ? કે તિરુમંગઈ આલવારના સંપર્કમાં આવતા અને વિચાર કરતા પગાર લેવું, પણ આવા મહાપુરુષના સંઘમાં આવીને વિચાર કરતા પગાર હું અહીંયા જીવન જ સમર્પિત કરવા જેવું, આમાં લેવા જેવું છે, જીવન જ આપો. અને તિરુમંગઈ આલવારના શિષ્યો બની જતા. અને પછી કળા તો હતી જ, તો મંદિરના કામમાં લગાડી. અને આ રીતે સૌ પ્રથમ રંગનાથજીનું ગર્ભગૃહ બન્યું. ત્યાર પછી એનું સુંદર સુવર્ણનું શિખર બનાવવામાં આવ્યું. ગર્ભગૃહની ચારેય બાજુએ સ્થાન છોડવામાં આવ્યું અને એક બહુ મોટું આંગણું બનાવવામાં આવ્યું. ત્યાર પછી એમણે દિવાલ બનાવવાનું કામ ચાલુ કર્યું. જ્યાં રંગનાથજીનું ગર્ભગૃહ છે ને, જગ્યા આંગણાની છોડીને પછી એક દિવાલ બની. દિવાલ એટલે એમાં ગોપુરમ પણ હતા. અને તમને આશ્ચર્ય થશે કે આપણે હંમેશા સાંભળતા હોય કે મંદિર નગરમાં હોય. આ રંગનાથ મંદિર એવું છે, આમાં નગર મંદિરમાં છે. જે દિવાલ હતી ને એ દિવાલમાં ઘર છે લોકોના. આજે તમે દક્ષિણ ભારત આવશો તો જોશો કે એ શ્રીરંગમ મંદિરની દિવાલ છે ને, એ દિવાલમાં ઘર છે લોકોના, રહે છે લોકો એમાં. દિવાલ કેવડી છે વિચારો. દિવાલની સાઈઝ, આપણે દિવાલ એટલે અહીં જોતા હોય એવી દિવાલ, એટલે એમાં આખું ઘર, આપણા મકાનો આવી જાય આખા એમાં, એવી દિવાલો. અને એવી 7 દિવાલ બનાવી છે ફરતી. કેટલી? 7. અને 7 દિવાલોની અંદર સુંદર ગોપુરમ. અને એ એટલા સુંદર ભવ્ય ગોપુરમ બનાવવામાં આવ્યા છે કે આજે પણ લોકો દર્શન કરે તો વિચાર કરે કે નહીં, બાકી બનાવ્યું જ લ્યો. આ ગુજરાતીના મોઢેથી આ શબ્દ નીકળે એકવાર, રંગનાથજીના મંદિરનું દર્શન કરે એટલે. તો આ રીતે મંદિરની પ્રત્યેક દિવાલ, પ્રત્યેક શિલાઓ, સ્તંભ, મૂર્તિકલા અને ચિત્રકલાનો એક અદ્વિતીય નમૂનો છે રંગનાથ મંદિર. અને ત્યાર પછી એમના સમકાલીન જે આલવાર છે, તોંડાડીપોડી આલવાર, એ પણ શ્રીરંગમમાં રહેતા હતા અને ભગવાનને પુષ્પમાળા આપવાની સેવા કરી રહ્યા હતા.
અને એમના પ્રત્યે પણ આ તિરુમંગઈ આલવારને બહુ શ્રદ્ધા હતી. તો એનો જે બગીચો હતો એ મંદિરની નજીક હતો. તો દિવાલ જ્યારે બનાવવાની થઈને તો બગીચો દિવાલમાં આવી જતો. પણ તિરુમંગઈ આલવારે કીધું કે બગીચાને છોડીને પછી દિવાલ બનાવો. તો એ બગીચો જે સ્થાનમાં છે આજે પણ છે, તો એ સ્થાનને છોડી અને ત્યાંથી પછી એ નંદનવન એનું નામ હતું. તો એ નંદવનને કોઈ હાનિ ન પહોંચે એ રીતે ત્યાં દિવાલ બનાવવામાં આવી. અને આ રીતે એમણે તિરુમંગઈ આલવારે તોંડાડીપોડી આલવારનું દર્શન કર્યું, એમનો અનુગ્રહ પ્રાપ્ત કર્યો અને એમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. તોંડાડીપોડી આલવાર એમને કોઈ સંદેહ નહોતો. એણે કીધું કે ભાઈ દિવાલ બનાવવામાં મારું ઉદ્યાન જાય તો વાંધો નહીં, હું બીજે ક્યાંક બનાવી લઈશ. પણ બંને આલવાર પરસ્પર એટલો પ્રેમ અને શ્રદ્ધા હતી કે એ સ્થાનમાં દિવાલ બનાવવામાં આવી નહીં, એ સ્થાનને છોડી દેવામાં આવ્યું. તો આ રીતે તિરુમંગઈ આલવાર જે છે એ દાસ ભાવ એને ખૂબ મહત્ત્વ આપતા. અને આ સુંદર મંદિર જ્યારે નિર્માણ થયું ત્યારે નિયમિત રૂપથી દાન દક્ષિણા તો આવી રહ્યું છે, પણ ભગવાનને નિયમિત રૂપથી ભોગ લાગે અને ભગવાન રંગનાથજીની સેવા નિયમિત રૂપથી ચાલે એની પણ વ્યવસ્થા કરવી બહુ જરૂરી હતી. જો મંદિર બનાવી નાખવું એટલું જ પરિપૂર્ણ નથી, પણ મંદિર બન્યા પછી ભગવાનની સેવા સુવ્યવસ્થિત રૂપમાં ચાલે એ પણ એક મહત્વપૂર્ણ કામ છે. કે આ લોકોએ લાખો કરોડો રૂપિયા આવી ગયા, મંદિર તો ઊભું કરી દીધું, પણ ભગવાનને ભોગ ન લાગે, કોઈ સેવા કોઈ પ્રવૃત્તિઓ ન થાય મંદિરમાં, તો આ ઉચિત નથી. મંદિર બનાવવાથી વધારે મહત્વપૂર્ણ કામ છે મંદિરને ચલાવવું. તો આટલો મોટો પ્રોજેક્ટ આને કેવી રીતે પરિપૂર્ણ કરવું, એક મોટી ચેલેન્જ હતી. અને સાથે રંગનાથજીની સેવા પણ. આમાં બહુ સમસ્યા ન આવી તિરુમંગઈ આલવારને. એનું કારણ હતું કે જે લોકો એની સાથે આવ્યા આ પ્રોજેક્ટમાં એ ધીરે ધીરે એમના શિષ્ય બન્યા અને બધા એક સાથે મળી અને આ કાવેરી નદીના તટે ખૂબ સુંદર એક અદ્ભુત મંદિરનું નિર્માણ કર્યું. અને તિરુમંગઈ આલવારે અમુક સ્તોત્રની રચના કરી, જેમ પ્રત્યેક આલવારોએ ભગવાન માટે પોતપોતાની પ્રાર્થનાઓ કરી છે. તિરુમંગઈ આલવારની અધિકતમ પ્રાર્થનાઓ તમિલ ભાષામાં હતી. રાત દિવસ એમણે આ મંદિરનું કામ કર્યું, છતાં થોડો સમય કાઢી અને 6 પ્રબંધની રચના કરી, જેમાં ભગવાનની મહિમા મંડિત કરવાવાળા 1000 શ્લોક હતા. 1000 શ્લોકની રચના કરી. અને આ શ્લોકો જે કર્મચારીઓ હતા મંદિરના કામ કરવાવાળા, આ બધા લોકો રોજ સાંજે ભેગા થતા અને આ સુંદર દિવ્ય કીર્તનનો આનંદ લેતા, આ સ્તુતિઓનું ગાન કરતા ભગવાન સાથે. અને સંગીતમય સહગાન હતું, સંગીત પણ સાથે અને આ સુંદર શ્લોકોનું ગાન. અને આ રીતે 6 દિવ્ય પ્રબંધમની રચના કરી. તિરુમંગઈ આલવારનું આ અદ્ભુત ચરિત્ર કે જેમના સમયમાં રંગનાથજીના મંદિરની ભવ્યતા ચરમસીમા ઉપર હતી. અને આજે પણ દક્ષિણ ભારતના જેટલા પણ મંદિરો છે, આપણે ભલે તિરુપતિ મંદિરને મુખ્ય માનતા હોઈએ, પણ પ્રમુખ મંદિર શ્રી વૈષ્ણવમાં કયું છે? શ્રીરંગમ મંદિર છે. 12 આલવાર પ્રાય શ્રીરંગમ આવી ચૂક્યા છે અને ભગવાન રંગનાથજીના દર્શન એમણે કર્યા છે. તો 35 વર્ષની આયુષ્યમાં આ પ્રોજેક્ટ શરૂ થયો હતો રંગનાથ મંદિરનો, જેને બનતા બનતા લગભગ 60 વર્ષ લાગ્યા. આ મંદિરનું કામ કેટલા વર્ષ ચાલ્યું? 60 વર્ષ. એટલે તમે વિચારી શકો છો કે આની ભવ્યતા શું હોય મંદિરની. 60 વર્ષ બાંધકામ થતા લાગ્યા આ મંદિરને. તો જ્યારે તિરુમંગઈ આલવાર 85 વર્ષની ઉંમરમાં હતા ત્યારે એમણે જોયું કે આ મંદિરનું કામ પરિપૂર્ણ થઈ ગયું છે અને એમના જીવનકાળમાં એમણે આ ભૂલોકની અંદર ભગવાનના વૈકુંઠનું નિર્માણ કર્યું છે. આ શ્રીરંગમ મંદિર કોઈ સામાન્ય મંદિરોની સમાન નથી. કળિયુગમાં સાક્ષાત તમને જો એવી ઈચ્છા હોય કે અમારે વૈકુંઠના દર્શન કરવા છે, તો રંગનાથ મંદિરમાં એકવાર જઈ આવો એટલે તમે વૈકુંઠની યાત્રા કરીને આવી ગયા છો. કારણ કે 108 દિવ્ય દેશમ જે છે
દિવ્ય દેશમનો અર્થ છે જ્યાં આલવારોએ આ ભગવાનને પ્રગટ કર્યા છે, અથવા એમના પૂર્વ પણ જ્યાં ભગવાન પ્રગટ થઈને રહ્યા છે. તો એવા 108 દિવ્ય દેશમ છે દક્ષિણ ભારતમાં, ઉત્તર ભારતમાં, બધા સ્થાનોમાં મળીને. જ્યારે જ્યારે પણ આ દિવ્ય દેશમમાં આપણે જઈએ છીએ ત્યારે એ સમજી લો કે એ સાક્ષાત વૈકુંઠમાં આપણી એન્ટ્રી થઈ છે. તો એ દિવ્ય દેશમમાં સર્વાધિક મહત્વપૂર્ણ જે દિવ્ય દેશમ છે એ આ શ્રીરંગમ મંદિર છે. અને એ મંદિરને જોયા પછી લોકો એમ કહેતા કે તિરુમંગઈ આલવારે સાક્ષાત વૈકુંઠને અહીંયા ઉતાર્યું છે. આવું દિવ્ય અદ્ભુત મંદિર એમણે નિર્માણ કર્યું. અને એ મંદિર આજે મંદિર નથી પણ એક શહેર બની ગયું છે. મેં કીધું ને દિવાલોની અંદર પણ લોકોના ઘર છે, ત્યાં વાસ કરે છે. તો આજે તો એક સિટીના રૂપમાં છે, પણ આ સુંદર ભવ્ય મંદિર આ આલવારના સમયમાં નિર્માણ થયું છે. અને ત્યારબાદ વૈષ્ણવ આચાર્યોની અંદર નાથમુનિ, એમના પૌત્ર યામુનાચાર્ય અને રામાનુજાચાર્ય, આ બધા આચાર્યોએ ત્યાં આવી અમને શ્રી પરંપરામાં આચાર્ય ત્રય કહેવામાં આવે છે. ત્રણેય આલવારો પછીના ત્રણેય મહત્વપૂર્ણ આચાર્ય છે, નાથમુનિ, યામુનાચાર્ય અને રામાનુજાચાર્ય. એમણે શ્રી સંપ્રદાયની આ પરંપરાને આગળ વધારી અને તિરુમંગઈ આલવારની આ મહાન સેવાઓને એમણે સરાહના કરી અને તમિલ ભાષામાં એમને પ્રસ્તુત કરી. કારણ કે જો તિરુમંગઈ આલવારે આ બીડું ન ઉઠાવ્યું હોત તો કદાચ આજે શ્રીરંગમ મંદિરના દર્શન આપણને ન થયા હોત. તો આ રીતે આ આચાર્યોએ પણ એમનું સુંદર ગુણગાન કર્યું છે. અને રામાનુજાચાર્યના જે શિષ્યો છે, જેમાં ખાસ કરીને સૌથી પ્રસિદ્ધ છે કુરેશ, એમણે પણ એમની સ્તુતિઓમાં તિરુમંગઈ આલવારનું ખૂબ સુંદર ગુણગાન કર્યું છે. આ રીતે તિરુમંગઈ આલવાર આ શ્રી સંપ્રદાયની અંદર એક સુંદર દિવ્ય સ્થાન પ્રાપ્ત કર્યું. તો આ 12મા અંતિમ નંબરના આલવાર હતા, જેની કથા આપણે શ્રવણ કરી. અને અહીંયા આલવારોનું આ પ્રકરણ સમાપન થયું. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી. તો આ 12 આલવારની કથા પરિપૂર્ણ થઈ. કેમ લાગ્યું તમને? સુંદર કથા છે. આ 12 આલવારો આપણે ભક્તિ કેવી રીતે કરવી, સમર્પણ કેવું હોવું જોઈએ, આ બધું શીખવું હોય તો આ 12 આલવારોનું જીવન સૌથી ઉચ્ચ છે. આની અંદર સુંદર શિક્ષાઓ છે જેના દ્વારા આપણે આપણી ભક્તિને પ્રોત્સાહિત કરી શકીએ, એમાં પ્રગતિ કરી શકીએ. તો આવા શુદ્ધ ભક્તોના ચરિત્રોનું શ્રવણ આપણને ભક્તિમાં બળ પ્રદાન કરે છે. તો રેકોર્ડ તો થાય છે અહીંયા, તમે હંમેશા માટે યુટ્યુબ પર આને જોઈ શકશો. જ્યારે જ્યારે પણ એમ લાગે આપણામાં ઉત્સાહ નથી ભક્તિ કરવાનો, ત્યારે આલવારોના ચરિત્રોનું શ્રવણ કરી લેવું જોઈએ, જેનાથી પુનઃ આપણને નિરાશા આવે ભક્તિમાં તો પાછા આપણે જાગૃત થઈ જઈએ. બરાબર છે? આમ લાગે ખોઈ ગયા છે, જાગવું છે. તો આવા દિવ્ય ચરિત્રો જે છે આપણને હંમેશા ઉત્સાહિત કરે છે. અને શુદ્ધ ભક્તોની કથાઓનું શ્રવણ આપણી ઇન્દ્રિયોને પવિત્ર કરે છે. એટલા માટે આ ચરિત્રો આપણા માટે અતિ મહત્વપૂર્ણ છે. અને વિશેષ રૂપની કથાઓ જે છે, પૂર્વમાં રામાનુજાચાર્યના વિષયમાં પણ કથાઓ થઈ છે. એમાં પણ અનેક ચરિત્રો એવા છે જ્યાં આપણે ગુરુ શિષ્યના સંબંધ અને એક શિષ્ય દ્વારા ગુરુની સેવા કેવી રીતે કરવી જોઈએ, ભગવાનની સેવામાં શું દિવ્યતા, ભવ્યતા, શરણાગતિ હોવી જોઈએ, શિષ્યનો ગુરુ પ્રત્યે સમર્પણ ભાવ કેવો હોવો જોઈએ, આ બધી વસ્તુઓ આપણને, એટલે કે વૈષ્ણવ સેવા એ રામાનુજાચાર્યના ચરિત્રમાં સૌથી શ્રેષ્ઠ રીતે વર્ણિત થયું. શ્રી સંપ્રદાયનો મેન ઉદ્દેશ્ય આ છે, શુદ્ધ ભક્તિ અને વૈષ્ણવ સેવા. જે ચૈતન્ય મહાપ્રભુએ જે 2 ગુણ આ પરંપરામાંથી લીધા છે એ છે શુદ્ધ ભક્તિ અને વૈષ્ણવ સેવા. આ બેની ઉપર શ્રી વૈષ્ણવનું બહુ વિશેષ જોર છે. તો આપણે પણ આ 2 ગુણ ડેવલપ કરવા માટે આચાર્યો આપણા માટે માર્ગદર્શક રૂપ છે. હરે કૃષ્ણ.